હલો. હલો. હું ગેસ્ટ હાઉસમાંથી વાત કરું છું. ગેસ્ટ હાઉસમાંથી? હા, તમે કોણ બોલો? હું રમેશ બોલું. હા, હું ગેસ્ટ હાઉસમાંથી બોલું છું. હા, તો હું રમેશભાઈ બોલું. બોલો, શું કામ હતું? શું તમારે ગેસ્ટ હાઉસમાં આવું છે? એટલે ગેસ્ટ હાઉસ એટલે? ગેસ્ટ હાઉસ એટલે શું તમને નથી ખબર? મને ગેસ્ટ હાઉસ એટલે શું મને નહીં ખબર. અને મેં એવું એમ? કોઈ ફોર્મ જ નહીં ભર્યું યાર. અરે ફોરમ નહીં. હા તો? આ ગેસ્ટ હાઉસ કહેવાય આને. એટલે આનો મતલબ તમને નહીં ખબર પડતી? ગેસ્ટ હાઉસ આ બધા છોકરીઓનો મળવા જાય? હા, છોકરીઓને મળવા જાય ને એને ગેસ્ટ હાઉસ કહેવાય. ખબર પડી તમને? હા, પડી. બોલો બોલો. હા, તો શું તમારે ત્યાં આવું છે? એટલે શું કરવાનું હોય? છોકરીઓ જોડે સેક્સ ને એવું બધું કરવાનું. એટલે છોકરી જોડે સેટિંગ કરવાનું? હા. છોકરી જોડે સેટિંગ કરવાનું? હા, તમારે કરવું છે? હા, કરવું છે. હું તો બહુ ટાઈમથી ગોતું રહું. તો તમારે ક્યારે આવું છે? એટલે મારે તમારા જોડે આવવાનું? મારા જોડે નહીં, બીજી છોકરી હોય ને એમના જોડે. પણ મને તો તમે ફોન કર્યો, મારે તમારા જોડે જ આવવાનું હોય. એવું ના હોય, ફોન તો ગમે તે બધે હું જ કરું છું, પણ હું એવું નહીં કરતી. તમે ફોન કર્યો એટલે તમારા જોડે આવવાનું હોય ને મારે. પણ અમારે અહીંયા ઘણી બધી છોકરીઓ છે, એમના જોડે તમારે જે કરવું હોય તમે કરી શકો. આ તો બીજી છોકરીઓ જોડે શું કરવાનું? તમારે જે કરવું હોય. હા? તમારે જે યોગ્ય લાગે ને તમારે કરવાનું. જે યોગ્ય લાગે એ બધું કરવાનું? હા. બધું કરવા દે? હા, બધું જ. પણ મને તો ફોન તમે કર્યો યાર. હા, તો ફોન મેં કર્યો તો શું કઈ પ્રોબ્લેમ? મારા ફોનમાં રેકોર્ડિંગ થઈ રહ્યું છે. હા. હું વાયરલ કરી દઈશ. કેમ? ફોન તમે કર્યો મને એટલે મારે તમારા જોડે ચાલુ થવાનું હોય. એટલે મારા જોડે એવું કઈ નહીં, આ તો મારી નોકરી છે એટલે હું ફોન કરીને બધાને કહું છું. એટલે તમારે આવવું હોય તો, બાકી એટલે પહેલા પ્રથમ તો ગેસ્ટ હાઉસમાં મને કઈ ખબર પડતી નથી ને મેં વિડીયો જોયો તો. એટલે ગેસ્ટ હાઉસમાં નોકરી ના હોય. નોકરી પણ જે કસ્ટમર હશો ગેસ્ટ હાઉસમાં? કસ્ટમર નહીં, જો ધારો કે આ જે બધાના ફોન આવે એ બધા રૂમ બુકિંગ કરવાના, છોકરીઓ બુકિંગ કરવાનું, એ બધું એ કામ મારું. બીજું બધું કરવાનું મારું કામ નથી. એવું છે? હા. હા, તો પણ તમારાથી ચાલુ થઈ જાવ છો ને યાર. મને હું ચોકલેટ લેતો હોઈશ. પણ આ બધું મારામાં ના આવે. મારામાં ખાલી નામ ને એવું બધું નોંધવાનું ને રૂમ નંબર ને બધું જ, બસ. બીજું કશું જ મારામાં આવતું નથી. નહીં, મારે તમારા જોડે થવું. મારા જોડે ના થાય. તમે એક વખત અહીંયા આવો, તમને હું મસ્ત મસ્ત છોકરીઓ બતાવીશ, તમે મને પણ ભૂલી જશો. નહીં. કેમ ના? તમારા જોડે થવું. એક કામ કરીએ, મારે બહુ બધા ભાઈબંધ છે, હું બધાને તમારા જોડે લઈ લાવું. એમને હું બીજી છોકરીઓ જોડે મોકલી દઈશ. બરાબર. હું એકલો તમારા જોડે આવીશ. પૈસા કેટલા લો તમે ગેસ્ટ હાઉસ? મારા જોડે તમારે આવવું હોય તો એ વિચાર ના કરતા, કારણ કે હું એવું કામ નથી કરતી. બરાબર. તમારે બીજી જે છોકરીઓ રહી એમના જોડે એવું કરવું હોય તો? હા, તો એ તો મેં કીધું પહેલા તમે કે તમે એના સાથે કરી શકો જે કરવું હોય. એમના સાથે કરી શકીએ? હા. હા, તો એમના સાથે તો હે ને મારા બધા ભાઈબંધો હે ને. હા, તો ભાઈબંધો છે તો, પણ તમે મારું વિચારો એ મેળ નહીં આવે. મારે તમારી જોડે આવવાનું હોય. ના, મેં તમને પહેલી વખત કીધું ને, છેલ્લી વખત કહું, તમારે આવવું હોય તો આવજો ને કાંઈ નહીં, કારણ કે એ બધું મારામાં નથી આવતું. મારે તમારે મારા જોડે ચાલુ થવાનું હોય જ નહીં. નકર હું આટલું રેકોર્ડિંગ વાયરલ કરી દે. આવું ના કરાય. આ કોઈનું રેકોર્ડિંગ આવી રીતે વાયરલ ના કરાય. જો તમારે પ્રેમથી આવવું હોય તો ઠીક, બાકી હું જબરજસ્તીથી તમને નથી બોલાવતી. તમે મને ફોન કર્યો એટલે હવે તમારે મારથી ચાલુ થવાનું જ નહીં. મારા જોડે જેટલી બધી ગાડીઓ હોય. ભલે તમારા જોડે ગાડીઓ પૈસા ગમે એટલું જ ના હોય, પણ
આ બધું હું નહીં કરવાની, મેં તમને પહેલા જ કીધું ને. ના મારે તમારી જોડે થવું, બોલો. આ પેલું બધું પહેરવાનું ને એ બધું એ હું નહીં પહેરું કહું, કહી દઉં તમે. હા તો ના પહેરતા, પણ હું તમને શું કહું, તમે આમ વિચાર કરો થોડોક. હલો. નહીં વિચાર નહીં કરવાનો હોય, મારી જોડે ચાલુ થવું હોય તો કહી દે ને કોઈ નહીં. હા તો મારે નથી થવું, શું કરી લેશો તમે? હું રેકોર્ડિંગ વાયરલ કરી દઉં. યાર આવું ના કરાય, તમે આવું ખોટું ના કરશો, નકર તમને ખબર નહીં હું કોણ હું. મને ખબર છે તમે કોણ હો. કોણ છો તમે, મને ઓળખો છો? હા ઓળખું છું, તમે નાગી બજારની છોકરી. એ આવું ના કહેવાય કોઈને. તો તમે બીજી છોકરીઓ જોડે આવું કરાવો છો તો તમે ખુદ કેમ નહીં કરવા દેતા એ મને એડો. હા તો એ તો પણ જેને જેવું કરવું હોય એવું કરે ને, મારે એવું કરવાનું કોઈ ઈરાદો નહીં, એટલે હું કશું કરતી તમારે નહીં. બીજા જોડે એવું કરાવવું છે ને, તમારે ખુદને નથી કરવું. હા તે પણ જે બીજી છોકરીઓ કરે ને એ એમની મરજીથી કરે છે. આટલી કળા હું બધી કહાની જાણતો હતો, હવે હું હકીકતમાં ઉતર્યો બરાબર. તમે આ ખોટા ખોટા ધંધા કરાવો કોઈ છોકરીઓ જોડે એમ કહું. એટલે ધંધા કરાવીએ એટલે જે છોકરી કરે ને એમને એની જાતે ને એની તારું રેકોર્ડિંગ વાયરલ કરવાનો છું બરાબર. એમને અમે નહીં કહેતા કે તમે જબરજસ્તીથી કરો, એમને રાજી ખુશીથી કરે છે પૈસા માટે, બરાબર. ખુશીથી કરે, તું આવા ધંધા ચલાવે છે, ખોટા ખોટા ધંધા ચલાવે છે. એ કેટાક્સ મારું નથી, બરાબર. હું ખાલી ત્યાં કામ જ કરું છું, એટલે બધી મને નહીં કહેવાનું કોઈ. હવે તું પકડાઈ ગઈ બરાબર. એટલે પકડાઈ ગઈ એટલે હું કોઈ ખરાબ કામ તો કરતી નહીં. તું ફોન કરી કરીને બધાને ફસાવે હે. એટલે કેવી રીતે મેં ફસાયા બધાને? તું ફોન કરી કરીને બધાને બોલાવે છે અહીંયા. હા તો મેં ફોન કરીને ખાલી કહું જ છું કે તમારે આવું હોય તો, ના આવું હોય તો કોઈ નહીં. તમારે ના આવું હોય તો ના પાડી દો ને, ખોટી લપસુલ્યા કરો છો. હાલો. હા. તમારે ના આવું હોય તો ના પાડી દો. તમે મારથી ચાલુ થઈ ગયો તો હું આવી જઈશ. તમે આવશો મારી જોડે? સારું આવું તો ખરા, પણ એક શરત ઉપર. હા બોલ ને, હું શરત તારી પડી. રેકોર્ડિંગ નું છે ને બધું આમ ડિલીટ થઈ જવું જોઈએ, બરાબર. બીજું કશું આડાવડું ના કરજો. બધું ડિલીટ થઈ જશે બસ. સારું. હા તારા કોદડામાં કોઈ ભરાઈ જોક છો? કશું ભરાણું નહીં. મને તો લાગે કોક પહોંચી કાઢ્યો. એવું કામ હું નહીં કરતી, બરાબર. સારું તમે આવી જાવજો. ઓકે સારું, આ નંબર પર ફોન કરીશ. સારું. હાજર થઈ જાય છે હું કહું એટલે. તમે અહીંયા નહીં આવો? હું આવીશ, તું તાર મને ફોન કર, હું તને ફોન કરે. સારું. સારું. ઓકે. હા.